અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસ કેટલાક BLO દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોનું નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો થયા હોવાનો દાવો કર્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7ની કાર્યવાહી દરમિયાન BLO 2 સહીથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીઓ કચેરીમાં જમા કરવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસને મળેલી માહિતી મુજબ સંબંધિત BLO 2ની ઓડિયો ક્લિપમાં તેઓએ આ ફોર્મ પર તેમની સહી ન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. કોંગ્રેસ આ બાબતે અત્યંત સંવેદનશીલ ગણતા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ જમા કરેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવામાં પણ માંગ કરવામાં આવી છે. જો આ માંગની અસંતોષી નહીં તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.